હેલો ફ્રેન્ડ્સ, આ ગુવાર જોઈને તમને શું લાગે છે કે ગુવાનું શાક બનાવવાની હશે? તમને એમ હશે કે ગુવાનું શાક તો બધાને આવડે, પણ એવું નથી. આજે નવી રેસીપી લઈ આવી છું અને એ પણ મારી ફેવરિટ છે અને અમારા રાજકુમારની પણ ફેવરિટ છે. અને આ રેસીપી હું મારા મમ્મી આગળથી શીખી છું. એકવાર તો હું મારા પપ્પાની ઘરે જાઉં ને ત્યારે મારા મમ્મીને તો હું કહું જ છું કે મમ્મી તું ગુવાર ઢોકળીનું શાક બનાવો. એટલે આજે મારે બનાવવાનું છે ગુવાર ઢોકળીનું શાક. એના માટે ઝીણી ડુંગળી સુધારી લીધી છે, લસણ કાપી લીધું છે, મરચાં છે અને મૂઠિયા બનાવી લીધા છે. મૂઠિયાની કોઈ પણ રેસીપી મેં આમાં એડ કરી નથી. એની જો તમારે રેસીપી જોતી હોય ને તો તમારે મને કમેન્ટમાં જણાવવું જોશે. અને તેલ લઈ લીધું છે અને તેલમાં આપણે અજમાનો વઘાર કરવાનો છે, કેમ કે ગુવાર ભારે હોય અને ભેગા ઢોકળા નાખ્યા છે એટલે એ પણ આપણને પચવામાં આસાન બને ને એના માટે અજમાનો વઘાર કરવાનો છે. અને કાપેલું લસણ, મરચાં અને ડુંગળી બધું તેલમાં બરોબર સાતળી લેવાનું છે. અને પછી ગુવાર અને બટેકાનો વારો, એટલે બેયને પણ બરોબર તેલમાં મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી એ ગુવાર જરાક નરમ ન પડે ને ત્યાં સુધી. અને પછી આજે તો નવું મરચું લીધું છે, એને આપણે ટેસ્ટ કરવાનો છે. તીખું તો એકદમ છે, પણ જોઈ લો કે આનો કલર કેવો આવે છે અને સ્વાદમાં કેવું છે. આમ તો મરચું તીખું જ હોય, પણ તો નવું મરચું હોય એટલે આપણાથી તો રહેવાય જ નહીં. અને નવું મરચું એમાં એડ કરી દીધું છે. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, કાપેલા ટમેટાં અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ આમાં નાખવાની છે. એટલે બધું બરોબર મિક્સ કરી અને બરોબર બધું સાતળી લેવાનું છે. અને જો મસ્ત મજાનો મારા શાકનો કલર આવી ગયો છે ને, તો આઈ લવ યુ મારા મમ્મી, મને આટલી મસ્ત મજાની રેસીપી શીખવાડવા માટે. અને હવે જરૂર પ્રમાણે પાણી આમાં એડ કરવાનું છે. મેં અત્યારે અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે, જરૂર પડશે તો કરીશ. અને એકદમ બધું બરોબર ઉકળી જાય ને પછી જ આપણે આમાં ઢોકળા એડ કરવાના છે. એટલે જો મેં ઘરે મૂઠિયા બનાવ્યા હતા ને મેં આમાં એડ કરી દીધા છે. અને કુકર બંધ કરી અને તમારે છે ને એને 2 વિસલ તો ફૂલ ગેસ ઉપર કરવાની છે અને 20થી 15 મિનિટ ધીમા ગેસ ઉપર. તો જો મસ્ત મજાનું ગુવાર ઢોકળીનું શાક બની ગયું છે. અને હવે વાલી વાલી કોથમીર આપણે અંદર એડ કરી દઈશું. તો જોતાં જ મોઢામાંથી લાળ પડી જાય એવું ગુવાર ઢોકળીનું શાક મસ્ત મજાના મારા મમ્મીના રીતનું બની ગયું છે. અને મારાથી તો શાક જોઈને રહેવાનું જ નહીં, એટલે અમારે રાજકુમારને આવવાની હજી વાર છે એટલે મેં તો ઊભા જ ગરમા ગરમ શાક ટેસ્ટ કરી લીધું છે. તો આઈ લવ યુ મમ્મી, આઈ મિસ યુ મમ્મી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.